શાસ્ત્ર લખે છે, જેવી રીતના કતલખાના બાજુથી પસાર ન થવાય ને એવી રીતના જ્યાં બહુ મોટા પિક્ચરના હોર્ડિંગ્સ લાગ્યા હોય ને ત્યાંથી પણ ન જવાય. પેલી દ્રવ્ય કતલ છે, આ તમારા ભાવ પ્રાણની કતલ કરે છે. સાવ ખુલ્લા ઉઘાડા બીભત્સ પોસ્ટર હોય ને, અમારા છોકરાઓને હું તો કહી દઉં કે જઈ ઊભા ઉપર જઈ એને ફાડીને ફેંકી દો. દ્રવ્ય પ્રાણ તમને વાલા છે, તમારા ભાવ પ્રાણ તમને વાલા નથી. થોભણને વિચાર આવ્યો, શું કરું? ઘટના એકની એક જ હોય છે, યુટર્ન લેવો કે ન લેવો તમારા હાથમાં જ. થોભણે વિચાર્યું, વૈરાગ્ય થઈ જ ગયો છે, હવે ચાહે કુછ ભી હો જાય. અને એને મૂળચંદજી મહારાજનો જે ઓઘો હતો એ ઓઘો લઈ લીધો, સીધો એસેમ્બલી જ, કપડાં બદલી નાખ્યા અને બહાર ઓસરીમાં જઈને લાંબો થઈને સૂઈ ગયો છે. ઊંઘ આવે છે, હવે ઊંઘ આવી ગઈ છે. સવાર પડી, મૂળચંદજી મહારાજનો હાથ ગયો. હા, તમે ઉઠો એટલે તમારો હાથ તમારી મુફ્ફતી, અરે અમે ઉઠ્યા અમારી મુફ્ફતી. સીધા ઓઘા તરફ હાથ ગયો. ઓઘો કે બધા સાધુઓને જગાડીને પૂછ્યું, સાધુઓ શોધ કરી નાખી, ઓઘો મળતો નથી. એમાં એક સાધુ બહાર ગયો ચાલીમાં, ઓસરીમાં, ત્યાં એક સૂતેલો જોયો ઓઘાવાળો. હવે એ કોને? કેમ કે 12 ઠાણા તો અંદર છે, 12 જ હતા. આ 13મો સાધુ ક્યાંથી આવી ગયો? જેવો ઉઠ્યો, હો કોણ છો, ક્યાંથી પધાર્યા? હું થોભણ વિજયજી મહારાજ. લો, આ તું થોભણ વિજય ક્યારે આવ્યો? પણ અહીંયા તને દીક્ષા કોણે આપી? પણ નહીં, મારો ઓગો કોઈ લેતા નહીં, મારો હું દીક્ષામાં છું. ચિંતા નહીં કર, તું દીક્ષામાં જ છે, જરા મોટા મહારાજ પાસે આવ. પકડીને લઈ આવ્યા. મૂળચંદજી મહારાજનો ઓઘો હતો. મહારાજે એને સમજાવ્યો કે તને જાહેરમાં વિધિપૂર્વક દીક્ષા આપશું, આ ઓઘો આપી દે. આપી દીધો. અને પછી એની આખી સ્ટોરી જાણી અને લઈ ગયા હઠીસિંહની વાડીમાં, નાણ મંડાવી અને એમાં સકળ સંઘની વચ્ચે એમને દીક્ષા આપી. એમનું નામ પડી ગયું મુનિ થોભણ વિજય. કોઈ સુરેન્દ્રનગરનું જો હોય તો એને ખબર હશે, ત્યાં વાસુપૂજ્ય દાદાનું જે દેરાસર છે, એ દેરાસર પાસેનો જે રોડ છે એ રોડનું નામ થોભણ વિજય માર્ગ છે. કારણ કે સુરેન્દ્રનગરમાં વર્ષો સુધી રહ્યા, ખૂબ ઉપકાર કર્યો. છેલ્લે પાછા સિહોરમાં જ આવ્યા અને સિહોરની અંદર ભાદરવા સુદ એકમનો દિવસ વરઘોડો નીકળ્યો. વરઘોડો પૂરો થયો અને પોતે જ કીધું કે બધા ઉપાશ્રયમાં આવી જાઓ. પોતે પાટ ઉપર બેસી ગયા, પલાઠી મારી દીધી. નૌકાર ગણતા ગણતા ભાદરવા સુદ એકમના પોતાના પ્રાણ છોડી દીધા. એક વૈરાગ્ય ક્યાં પહોંચાડી? આ કાળમાં તમને વૈરાગ્ય કેમ ઉત્પન્ન કરાવો એ અમારા માટે ચેલેન્જ છે કે નહીં? અભી બોલા અભી ફોક. અહીંયા આટલી વૈરાગ્યની વાતો કરી હશે, નીચે ગયા પછી તમારા વૈરાગ્યને ધોવાઈ જતા. તમારા વૈરાગ્ય માટે એક જ શબ્દ વાપરું, કેવો વૈરાગ્ય છે ખબર છે? સ્મશાન. સ્મશાનીઓ. અનીશભાઈ, હવે સ્મશાનીઓ પણ નથી રહ્યો. હવે 35 વર્ષની કે 28 વર્ષની પત્ની જો ગુજરી ગઈ હોય ને લગ્ન કરીને 3 વર્ષે, અને એનો 30 વર્ષનો ધણી સ્મશાનમાં ઊભો હોય, સામે એની પ્રાણ પ્યારી પત્નીની બોડી જલતી હોય, ત્યારે એનું ફ્રેન્ડ સર્કલ વિચારતું હોય, હવે આના માટે કોને લાવશું? થાય છે કે નથી થતું? જવાબ આપો, થાય છે કે નહીં? અરે પણ આ બાઈ હજી તો જલી નથી. એ પહેલા હા, ઓલીની પાછી આવી છે, ઓલીએ ડિવોર્સ લીધા છે, ઓલીનું તેમ છે, આનું ઠેકાણું નથી પડ્યું, એની મોટી ઉંમર થઈ ગઈ, એને કોઈ લેવાલ નથી, તો હવે આપણને 1 નંબરનો માલ તો મળવાનો જ નથી, તો 2 નંબરના માલમાં આટલા પીસ છે, બોલો કયો પીસ ભાવે? આ સંસાર. હરિભદ્રસુરી મહારાજ સમ્રાદિત્ય મહાકથામાં વારંવાર એક વાક્યનો પ્રયોગ કરે છે, એરીસો ચેવ સંસારો. સંસાર આવો જ. ઘરે ગયા પછી ઘરવાળી ગુસ્સે થાય તો હવે એની સામે જવાબ આપવાને બદલે સુનિલભાઈ આ વાક્ય લખી રાખો, એરીસો ચેવ સંસારો. સંસાર
આવો છે. તમે નહીં, આમને કહું છું. શું કીધું? બસ આમાં જ રગડા ઝઘડા થાય. ખાલી અમારે જ બોલવાનું, એમણે કાંઈ નહીં બોલવાનું. આ તો મારી યારે ઝઘડે એમ છે. હવે હું કહું છું એની યારે નહીં ઝઘડતા તો મારી યારે ઝઘડા કરે એમ. સંસારમાં જ્યારે પણ નુકસાનીના સમાચાર મળે, દીકરો ફેલ થયો, લાખો રૂપિયા વાપર્યા પછી પણ છોકરી ડાયવોર્સ લઈને અથવા કીધા વગર પાછી આવી ગઈ અથવા કીધા વગર કોકની સાથે જતી રહી, પત્નીએ ઝઘડા કર્યા, બધું થાય ત્યારે એક જ વાક્યનો પ્રયોગ, એરીસો ચેવ સંસારો. એ ન ફાવે તો આ સંસાર આવો છે. બહુ સમાધાન મળશે, બહુ સમાધાન મળશે. એ સુધરે તો સારી વાત છે, તમે 100% સુધરી જવાના. ઓકે, આજે આ વાક્ય મોઢે કરજો. એક માળા નૌકારી ન ગણાય તો ચાલશે. રાકેશભાઈ, એરીસો ચેવ સંસારોની 108 વખત માળા ગણીને કાલે આવજો. વિતરાગ પરમાત્માની આજ્ઞા બોલાવી ગઈ.